તો ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે। બોટાદ, ભુજ, અરવલ્લી, ભાવનગર સહિતના જે શહેરો છે ત્યાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। તો સુરતમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। કોઝવે પર ગામખાડીમાં પાણી છે તે ફરી વળ્યા છે। શોર્ટકટ માર્ગ બંધ થતા લોકોને હાલાકી પડી રહી છે। બીજી તરફ જે રસ્તો છે તેને પણ બંધ કરવાની ફરજ પડી છે। તો સુરતના માંડવીમાં વરસાદને પગલે ઉશ્કેરથી મુંજલાવ જતા માર્ગ પરના કોઝવે પર ખાડીના પાણી ફરી વળ્યા છે, જેને લઈને રસ્તો બંધ થતા મુંજલાવ ગામનો સંપર્ક તૂટ્યો હતો। બારડોલી જવા માટેનો શોર્ટકટ માર્ગ બંધ થયો હતો, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને 15 થી 20 કિલોમીટરનું અંતર ફરીને જવું પડી રહ્યું છે। ખાડી ગામના કોઝવે પર પુલનું કામ ચાલી રહ્યું હતું। ગામ ખાડીમાં પાણી આવતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે। સંવાદદાતા કિરણસિંહ ફોન લાઈન પર છે। કિરણસિંહ, એક તરફ સુરતમાં ધોધમાર વરસાદ છે, બીજી તરફ પાણી પણ માર્ગો ઉપર ભરાઈ ગયા છે। શું વધુ અપડેટ મળી રહી છે? જી બિલકુલ, જે રીતે વાત કરીએ સુરત જિલ્લાની જો વાત કરીએ તો સતત વરસાદ વરસી રહ્યો છે। જે સુરત જિલ્લામાંથી જે પસાર થતી ખાડીઓમાં સતત પાણીની આવક થઈ રહી છે, ત્યારે માંડવી તાલુકાના જે મુજલાવ ગામ છે, મુજલાવ ગામે જે વાવિયા ખાડી છે, વાવિયા ખાડી બે કાંઠે વહી રહી છે। જે લો લેવલ બ્રિજ હતો તેના પર પાણી ફરી વળ્યા છે। આ મુજલાવ જે માર્ગ છે ઉશ્કેરથી બારડોલી જવાનો માર્ગ છે અને 3 માંગરોળ, માંડવી અને બારડોલી તાલુકાને જોડતો માર્ગ છે, એટલે શોર્ટકટ રસ્તો છે। લોકો શોર્ટકટ રસ્તા પરથી પસાર થતા હોય છે, પરંતુ દર વર્ષે મુજલાવ ખાડીમાં સૌથી પહેલો આ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે। તેના કારણે બારડોલી તરફ જવાનો વ્યવહાર બંધ થઈ જાય છે અને બારડોલીથી માંગરોળ તરફ આવવાનો વ્યવહાર બંધ થઈ જાય છે। એટલે 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો સંચાલકોએ ફરવો પડે છે। વર્ષોની આ વિસ્તારના લોકોએ માંગ કરી હતી લો લેવલ બ્રિજની જગ્યા પર બેરલ બ્રિજ બનાવવામાં આવે અને તે મંજૂર પણ થઈ ગયો છે। હાલના સાંસદ છે પ્રભુ વસાવાએ તે બ્રિજનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું અને તેનું કામ પણ ચાલી રહ્યું છે, પરંતુ જે રીતનું હાલ વાવિયા ખાડીમાં પાણી સતત વધી રહ્યા છે, લો લેવલ બ્રિજ પરથી પાણી વહી રહ્યું છે, જેના કારણે સ્થાનિક પોલીસ દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। પોલીસ પણ ત્યાં ખડે પગે ખડકી દેવામાં આવી છે। જી બિલકુલ, આભાર કિરણસિંહ તમામ જાણકારી માટે।